તો મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે મોટા સમાચાર। નવા મંત્રીમંડળમાં 23 મંત્રીઓને મળી શકે છે સ્થાન। યુવા અને મહિલા ધારાસભ્યોને સ્થાન મળી શકે છે। 4 જેટલા મહિલા ધારાસભ્યો બની શકે છે મંત્રી। 4 લેઉવા અને 2 કળવા પટેલને મળી શકે છે સ્થાન। તો 2 ST 2 SC ચહેરાનો સમાવેશ થઈ શકે છે, જ્યારે 4 ઠાકોર અને કોળી, 2 બ્રાહ્મણનો પણ સમાવેશ થઈ શકે છે। 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મળી શકે છે તક। અમદાવાદ અને ગાંધીનગરમાંથી નવા 1 મંત્રી બની શકે, જ્યારે કચ્છ સૌરાષ્ટ્રમાંથી 4 અને કેબિનેટમાં સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ અને 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનેટ અને 2 થી વધુ રાજ્યમંત્રી, જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી મળી શકે છે। તો ખાસ નવા મંત્રીમંડળમાં સંખ્યાબળ વધશે તેવી શક્યતાની વચ્ચે 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે તેવી માહિતી મળી રહી છે, જેમાં 4 મહિલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે અને આમાં ખાસ નવા મંત્રીમંડળમાં યુવાઓને વધુ સ્થાન આપવામાં આવી શકે છે। 2 બ્રાહ્મણ ચહેરાને પણ સમાવેશ થઈ શકે છે। એટલે ખાસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027માં આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને આ મંત્રીમંડળનું આખું વિસ્તરણ, નવું સંગઠન, નવું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે, કારણ કે ઝોન વાઇઝ અને જ્ઞાતિ વાઇઝ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને જ કયા મંત્રીને પડતા મૂકવા, કોને પ્રમોશન આપવું, કયા નવા ચહેરાને તક આપી, તે તમામ લિસ્ટ તૈયાર છે, માત્ર જાહેરાત બાકી।